નમસ્કાર દર્શક મિત્રો, માલણ તેરામાં આપનું સ્વાગત છે. પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તારીખ 24 જૂન 2026ના રોજ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વડલી ચોકડી મહુવા ખાતે ભાવનગર એલસીબી પોલીસે બાતમીના આધારે મારુતિ અલ્ટો કાર GJ07 AG 6873માં સવાર એક પુરુષ અને એક સ્ત્રીને શંકાસ્પદ સોનાના દાગીના સાથે ઝડપી લીધા. મોડસ ઓપરેન્ડી એમો આરોપીઓ બજારમાં ખરીદી કરવા આવતી મહિલાઓની નજર ચૂકવી તેમણે તેડેલા નાના બાળકોના ગળામાંથી સોનાના પેન્ડલ ચોરીને કારમાં ભાગી છૂટતા હતા. તારીખ 22 જૂનના રોજ મહુવા શાક માર્કેટમાંથી આ જ રીતે ચોરી કર્યાની તેમણે કબૂલાત કરી છે. આરોપીઓ મુદ્દામાં કુલ રૂપિયા 1,36,500 આરોપીઓ વિક્રમભાઈ નાનુભાઈ વાઘેલા ઉંમર વર્ષ 22 અને સંગીતાબેન વિક્રમભાઈ વાઘેલા ઉંમર વર્ષ 20 રહેઠાણ બંને શક્તિનગર પાલિતાણા. મુદ્દામાલ સોનાના 4 પેન્ડલ રૂપિયા 36,500 અને મારુતિ અલ્ટો કાર રૂપિયા 1,00,000. આ આરોપીઓને આગળની કાર્યવાહી માટે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે. કામગીરી કરનાર પોલીસ ટીમ પીઆઈ શ્રી મયુર ધ્વજસિંહ એમ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી આર.એ. વાઢેર, શ્રી વીસી જાડેજા, શ્રી પીડી ઝાલા તથા દિલુભાઈ આહિર, અશોકભાઈ ડાભી, શૈલેષભાઈ રાઠોડ, અરવિંદભાઈ બારિયા, હરપાલસિંહ સરવૈયા, ધ્રુવદેવસિંહ ગોહિલ, વિજયભાઈ બારિયા અને વિશ્વજીતસિંહ ઝાલા જોડાયા હતા.